અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં આરોગ્ય સેવાઓને વધુ મજબૂત બનાવવા 128 સ્લાઇસ સીટી સ્કેન અને અદ્યતન સોનોગ્રાફી મશીનનું લોકાર્પણ કરવામાં આવ્યું। આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાની ઉપસ્થિતિમાં શરૂ કરાયેલી આ સુવિધાથી દર્દીઓને ઝડપી અને ચોક્કસ નિદાન મળશે તેમજ ખાનગી હોસ્પિટલ પરથી નિર્ભરતા પણ ઘટશે। બીજી તરફ આરોગ્ય મંત્રીએ ચાંદીપુરા વાયરસના કેસ અને વરસાદ બાદ સંભવિત રોગચાળાને લઈને પણ મહત્વપૂર્ણ નિવેદન આપતા કહ્યું છે કે રાજ્યમાં સ્થિતિ હાલ નિયંત્રણમાં છે અને આરોગ્ય વિભાગ દ્વારા જરૂરી તમામ સાવચેતીના પગલાં લેવામાં આવી રહ્યા છે। सोला सिविल हॉस्पिटल में दर्दियों तपास माटेना जे सीटी स्केन मशीन हो एक तो हतुं ज बीजू महिंद्रा कोटक द्वारा आज बीजा 128 स्लाइसना नवा मशीनનું लोकार्पण કર્યું છે જેથી કરીને દર્દીઓને વધુ સવલત પ્રાપ્ત થાય। તો અત્યાર સુધીમાં 32 પૃથ્થકરણ કરવાથી 7 દર્દીઓ જ પોઝિટિવ આવ્યા છે, બાકી નેગેટિવ આવ્યા છે। નેગેટિવ આવ્યા છે એમાંના પણ ડેથ થયા છે। જનરલ અમુક પેશન્ટ કે અમુક બાળકોને ગંભીર રીતે બ્રેઇન પર કે અસર થઈ એમને પણ ચાંદીપુરાની અસર નથી માટે 7 દર્દીઓમાંથી 3 દર્દીઓના મૃત્યુ થયા છે।